રિલાયન્સ કબૂતરબાજી મામલે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। 66 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને અત્યાર સુધી 30 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। મુસાફરોના દુબઈ સુધી વિઝા હોવાનું પણ સામે આવ્યું છે। દુબઈથી આગળ શંકાસ્પદ રીતે ગયા હોવાનું સામે આવી રહ્યું છે। દુબઈ સરકાર પાસેથી માહિતી માટે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો। કબૂતરબાજીમાં સંડોવાયેલા 7 એજન્ટોના નામ પણ ખુલ્યા છે। આણંદ, મહેસાણા, ગાંધીનગર, પાલનપુર, સુરત અને વલસાડના લોકો હતા। મોટાભાગના લોકો અભણ સામે હોવાનું પણ સામે આવ્યું છે। ટિકિટ પણ એજન્ટોએ જ આપી હતી। આ મામલે ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમ તરફથી એની તપાસ થઈ રહી છે। કેન્દ્રીય સંસ્થાઓ સાથે આપણે સંકલન કરી છે। અમુક નામો આપણને મળ્યા છે। એ જે લોકોના નામો મળ્યા છે એ લોકોને આપણે સંપર્ક સામેથી કરીએ છીએ અને એ લોકો જવાબ લેવાની પ્રક્રિયા ચાલુ છે અને તપાસમાં પછી જે કંઈ નીકળશે એ અંગે આપણે ચોક્કસ જાણ કરવામાં આવશે।